નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઇલમેન અને મહાન વૈજ્ઞાનિક ડોક્ટર APJ અબ્દુલ કલામની પુણ્યતિથિના અવસરે મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આદર્શો અને રાષ્ટ્ર સેવાને યાદ કરવામાં આવ્યા હતા। 27 જુલાઈના રોજ ડોક્ટર APJ અબ્દુલ કલામની પુણ્યતિથિ નિમિત્તે વીરપુરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા। પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રીના હસ્તે ડોક્ટર કલામની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે ડોક્ટર કલામ માત્ર ભારતના મહાન વૈજ્ઞાનિક અને મિસાઇલમેન જ નહોતા, પરંતુ તેઓ એક પ્રેરણાદાયક વ્યક્તિત્વ પણ હતા। વૈજ્ઞાનિક પ્રયોગોમાં નિષ્ફળતા આવે ત્યારે પોતાની ટીમને દોષારોપણ કરવાને બદલે જવાબદારી પોતે સ્વીકારવાની તેમની કાર્યશૈલી આજે પણ દરેક માટે પ્રેરણારૂપ છે। રાષ્ટ્રપતિ પદ સુધીની તેમની સફર દેશના યુવાનો માટે આદર્શ સમાન ગણાય છે। કાર્યક્રમ અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર વીરપુર ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્ય દ્વારા ડોક્ટર કલામના માનવતાવાદી વિચારોને યાદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી નદીમભાઈ પીરઝાદા, તાલુકા મહામંત્રી હિતેશભાઈ પ્રજાપતિ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ નિકુંજભાઈ બારોટ, તાલુકા લઘુમતી મોરચા મહામંત્રી સાહિલભાઈ શેખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર।